સાહેબ હમણાં તાજેતરમાં જગદીશભાઈ મહેતા કરીને એક સિનિયર જર્નાલિસ્ટ છે અને તેમણે આદિવાસી સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરી છે અને જેનાથી સમગ્ર આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે સાહેબ, જેથી કરીને આદિવાસી સમાજમાં ખૂબ જ રોષની લાગણી છે. આદિવાસી સમાજ માટે જે ટિપ્પણી કરી છે એના માટે સાહેબ એમની અમે કાર્યવાહી થવી જોઈએ, એમની અમે ગુનો નોંધાવવો જોઈએ તેવી અમારી લાગણીની માગણી છે. બીજી અમારી વાત એવી છે કે તાજેતરમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમના દ્વારા બ્રહ્મ સમાજ માટે, બ્રાહ્મણ સમાજ માટે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે અને તેનાથી પણ બ્રાહ્મણ સમાજ હાથ થયો છે. બ્રાહ્મણ સમાજની લાગણી દુભાઈ છે સાહેબ, જેથી આજે સંસદ સભ્ય જેવા એક બંધારણના હોદ્દા પર હોય અને એ વ્યક્તિ આવી ટિપ્પણી કરે એ શોભાસ્પદ નથી, એ અપમાનજનક છે સાહેબ. અને આ જે સમાજની લાગણી દુભાવી છે તે સંબંધે એમના સામે પણ કાર્યવાહી થવી જોઈએ. આ અમારો બીજો મુદ્દો છે. અને અમારો ત્રીજો મુદ્દો સાહેબ જે છે એ સાહેબ આપણે ગોધરાથી અમદાવાદ જતો હાઈવે રોડ છે એ બિલકુલ તૂટી ગયો છે, બિસ્માર હાલતમાં છે, જવાય એવું નથી, કોઈ ભારદારી વાહનો જઈ શકતા નથી અને વારંવાર અકસ્માતો થાય છે. બીજો સાહેબ હાલોલથી શામળાજી જતો રસ્તો આપણા પંચમહાલ જિલ્લામાંથી પસાર થાય છે, એમાં પણ અસંખ્ય ખાડા પડી ગયા છે સાહેબ. એનું કોઈ મેન્ટેનન્સ, એની જે એજન્સી સરકારશ્રીએ નક્કી કરી છે એનું કોઈ મેન્ટેનન્સ નથી કરતી અને મેન્ટેનન્સ નથી કરતી એટલા માટે સાહેબ વારંવાર અકસ્માતો થાય છે અને સામાન્ય નિર્દોષ લોકો એના ભોગ બને છે. તો અમારી માંગણી એવી છે સાહેબ કે જ્યાં સુધી આ રસ્તાનું રિપેરિંગ કરવામાં ના આવે, અમદાવાદથી ગોધરાથી અમદાવાદ જતો હાઈવે તેમજ હાલોલથી શામળાજી જતો રસ્તો જ્યાં સુધી તમે રિપેર ન કરી શકો, કાં તો એને બનાવી ન શકો, ત્યાં સુધી ટોલ લેવાનું બંધ કરવું જોઈએ સાહેબ. જો ટોલ લે તો પછી એને સગવડ આપવી પડે સાહેબ. અમે પૈસા લઈને અમે સગવડ તો માંગીએ સાહેબ. જો સગવડ ન મળતી હોય તો ટોલ લેવાનું બંધ કરે અને છતાં પણ જો કામગીરી ન થતી હોય તો સાહેબ નામદાર કલેક્ટર સાહેબ તો સમાહર્તા છે, એમને પાવર છે સાહેબ, એની અમે ગુનો નોંધવો જોઈએ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અમે અને સાહેબ જે એજન્સી જેને ફિક્સ કરી છે, જેની જવાબદારી છે રસ્તો રિપેર કરવાની, જેની જવાબદારી છે કે કામગીરી કરવાની, એ ન કરતી હોય તો નામદાર કલેક્ટર સાહેબે એની અમે ગુનો નોંધી સીઆરપીસી મુજબ કાર્યવાહી કરવી છે. બીએનએસએસ મુજબ નવી હમણાં જે કાયદો છે બીએનએસએસ મુજબ એની અમે સાહેબ કાર્યવાહી થવી જોઈએ. અને ત્રીજી વાત એવી છે સાહેબ, ચોથી વાત અમારી એવી છે કે સાહેબ મનરેગા યોજનામાં પંચમહાલ જિલ્લામાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો અને જે ભ્રષ્ટાચાર થયો હતો તેની અમે તપાસ માંગી હતી અને તપાસ માટે 2/6/2025 ના રોજ અમે સાહેબ આપ સાહેબ શ્રીને આવેદન પત્ર આપવામાં આવેલું. હવે તે સંદર્ભે અત્યાર સુધી સાહેબ તપાસ થઈ ન થઈ, શું કાર્યવાહી કરી એનો કોઈ પણ પ્રકારનો જવાબ અમોને મળેલો નથી, જેથી સાહેબ આ બાબતમાં તપાસ થવી ખૂબ જ જરૂરી છે, જાહેર હિતમાં છે. હવે શું કર્યું એની અમે માહિતી માંગવા આવ્યા છે. જો અમને જવાબ ન મળે તો અમે સાહેબ કલેક્ટર કચેરીની બહાર અમે અનશન પર બેસવાના છે સાહેબ. અને નામદાર હાઈકોર્ટમાં પણ અમારો અધિકાર છે, અમે નાગરિકો છે, અમારો અધિકાર છે, જાણવાનો અધિકાર છે, તપાસ માંગવાનો અધિકાર છે. કોઈ સરકારી યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોય તો એને ઉજાગર કરવાની અમારી જવાબદારી છે સાહેબ. તેવા સંજોગોમાં સાચું છે ખોટું છે પછી નક્કી થશે, પણ એની તપાસ થવી જોઈએ. આજ દિન સુધી તપાસ નથી થઈ, આજ દિન સુધી વહીવટી તંત્રએ અમને જવાબ નથી આપ્યો સાહેબ, અમારા આવેદન પત્રનો જવાબ પણ નથી આપ્યો. તો અમે જવાબ માંગવા આવ્યા છે કે દિન 10માં સાહેબ આપ અમને જવાબ આપો કે 2/6/2025 ના રોજ અમે આવેદન પત્ર આપ્યું છે એ સંદર્ભે આપે શું કાર્યવાહી કરી, કઈ એજન્સીની તપાસ કરી ન કરી, શું કરવા માંગો છો એનો અમારે જવાબ જોઈએ છે. અને જો એ કાર્યવાહી નહીં થાય તમે નામદાર હાઈકોર્ટમાં પિટિશન કરવાના છે જાહેર હિતમાં અને કલેક્ટર કચેરી બહાર અમે ગાંધી ચિંધ્યા માર્ગે અનશન પર બેસીશું સાહેબ. તે સંદર્ભે આપને જાણ કરતું અમે આવેદન પત્ર આપને આપીએ છીએ. સૌ પ્રથમ અમે આજે અમદાવાદથી હરોલ જતો શામળાજી રોડ છે જે એનો ટોલ ન ઉઘરાવવો જોઈએ, એ તાત્કાલિક રિપેર કરવો જોઈએ એની માંગણી સાથેનું અમારું આવેદન પત્ર.